કાંકરેજના ઓગળ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા પર કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર તેમના 2 સમર્થકો સાથે ધરણા પ્રદર્શન કરતા થરાની બંને બાજુ સર્વિસ રોડ અને નેશનલ નંબર 27 પર ખાડાઓ પડ્યા છે, જેને લઈ ધરણા કર્યા। થરા સર્વિસ રોડ પર પડેલ ખાડાઓને લઈ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર બેઠા હતા ધરણા પર। થરા પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત 21 સમર્થકોની અટકાયત કરી થરા પોલીસ મથકે લાવ્યા। ધારાસભ્યના ધરણા સ્થળ પરથી પોલીસે અટકાયત કરી। થરા સર્વિસ રોડના ખાડાઓના કારણે વેપારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં હતા। કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે ટોલ ટેક્સ મેનેજરને આવેદનપત્ર આપ્યું અને જલ્દી થરાની બંને સાઇડના સર્વિસ રોડ અને ગટરના ઢાંકણા ઢાંકવામાં આવે અને ગટરમાં સાફ સફાઈ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં થરાના વેપારી સાથે ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ સમાચાર તક ઓગળ બનાસકાંઠા। ओके रूलिंग। ये आज जो धरना प्रदर्शन हुआ है एमएलए साहब के द्वारा, उसके लिए सर्विस रोड का काम चालू किया जा रहा है, आगे चल भी रहा है और नया भी काम चालू होने वाला है। और नेशनल हाईवे का जो रोड है उसके पोर्टल्स कंप्लीट करने में जल्दी से जल्दी किए जाएंगे। आपका नाम? पवन शर्मा। जो आज ये धरना प्रदर्शन आपे कर्યું છે અને આપને કેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી? અમે 1 વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડને નેશનલ હાઈવે એટલે કમાન એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ન આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી, ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાંથી લગભગ 500થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી। અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે, એની ઓછી અમે લીધી છે। અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન છે ઉભરાઈને રોડ ઉપર આવે છે, એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે, અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની रणनीति नक्की કરવામાં આવશે। साहब हाईवे अथॉरिटी द्वारा दर वक्त देखते हैं क्या होता है क्या नहीं होता है, नहीं तो फिर हम रोड पे उतरेंगे, फिर उनको बुलाएंगे, हम बैठेंगे नहीं। जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं, ऐसा नहीं चलेगा। उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे।